અંકલેશ્વરના એશિયાડનગર નજીક કારે બ્રેક મારતા બાઇક ચાલકે બ્રેક મારતા સામે આવતી ટ્રકે ટક્કર મારી. 66 યુવાનો કર્યા તો સ્થળ પર જ મોત, અન્ય એક ઘાયલ. શહેરમાંથી પસાર થતા ભારે વાહનો નાના વાહન ચાલકો માટે યમદૂત સમાન બન્યા. 8 મહિના પૂર્વે યુવકના લગ્ન થયા હતા. ઘરનો એકનો એક દીકરો ગુમાવ્યો. અંકલેશ્વરના રવિન્દ્ર ગામની સીમમાં પાનોલી પોલીસની કાર્યવાહી. ડોર ટુ ડોર ગાર્બેજનો 71,000 કિલો કચરો મળ્યો. ખેડૂતે માટી વેચી મારી. ખાડો પૂરવા સચિનથી કચરો મંગાવ્યો. તંત્રના દરોડામાં 3 ટ્રક જપ્ત. નર્મદાની પરિક્રમા કરતા એક બાળકી અને બાળક અંકલેશ્વરના રામકુંડ ખાતે આવી પહોંચ્યા. દાદા દાદી સાથે શાળામાં રજા મેળવી એક 10 વર્ષીય બાળકી અને એક 6 વર્ષનું બાળક માં નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. યાત્રા કઠિન છે, પણ માં નર્મદાનું સ્મરણ કરતા તમામ કઠિનાઈ દૂર થાય છે. 25 દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા. છેલ્લા 2 મહિનામાં 35,000 થી વધુ પરિક્રમાવાસીઓનું આગમન.